કપા નહોતો એટલે જી હોય બરોબર મજૂરે શું કીધું મજૂરે કીધું નથી ફાઇનલ તો મજૂર કે સાચું એને જે આવ્યા હતા એને કે તમે ગાડી કપા ભરીને આવ્યા હતા કાંઈ નહીં ના પાડે છે હજી હાલમાં હાલો પૂછી લે દલાલ ની રૂબરૂમાં આપણે પૂછી લેવી ભાઈ તમે કપા લઈને આવ્યા હતા ગાડીમાં જે હોય કહીજો સાચું કહીજો હતો ગાડીમાં મુકેશભાઈ ઓલા ભાઈ મજૂર તો ના પડે કપા નહોતો આવ્યો તમે કયો કપા આવ્યો બીજું તો આમાં જો ભરી ગાડી ખાલી ગાડી તમે આવી ગાડી જોઈતી તો તમે જાણ કરવી પડે કે આમાં 10 ભારી અમે નાખીને આવ્યા છે પણ એ આપણને થોડી ખબર હોય એ આ બધું થયું તો એ કીધું નાખી દેવા છે મારા સીણામાં થતું નહોતું તારા સિનેમા ક્યાં કોંટ્રો હતો એ હા કોંગ્રેસ તો એક કેમ ખબર એમાં તું મહિનો ખબર પડે પણ હું ક્યાં મહિનો ત્યાં મેં તને ફોન કર્યો મેં તને ફોન કર્યો ત્યાં હું કીધું મારી જવાબદારીમાં ન આવે એમ કીધું ને ધ્યાન રાખવાનું પણ તને દીધો તો મેં બીજા લીધો મારે થોડું ધ્યાન રાખવાનું હોય દીધો તો કોને પણ એની ક્યાં વાત છે આ અત્યારે આ એ પોઝિશન આવીને ઊભી રહી ને પણ ભલે એટલે હવે ભાઈ આમાં આમાં ભાઈ ચોર કોને ગણવા આમાં વેપારીને ગણવા દલાલને ગણવા કોને ગણવાના ભાઈ અમે હા મારી ગયા છે આમાં જે હોય સાચું કહી દેવાય આમાં જે સાચું હોય કહી દેવાય એટલે ખબર પડે ભાઈ આ ભાઈએ કર્યું છે આપણને ખબર ન હોય આ હિંમત ના હિસાબે છે ને આજ હું નથી બોલતો પણ બીજું આમાં તમે મરી જાઓ આમાં અમારે કાંઈ ન હોય જવાબદારી કેવી હોય ગાડી ભરી ગયા 200 ગાડી ભરી ગયા 200 ગાડીમાં 15 મણ ગણો છે આપણે ચોરીમાંથી ખાલી ગયો જવાબદારી તમારી એ વાત સાચી છે અને ગુનાભાઈ આ ભાઈ નો ઓળખે આને નો ઓળખે તમને ઓળખે એ વાત પાકું એટલે આ 200 ગાડી ભરી એમાં તમારી જવાબદારી અને જો ભાઈ આમાં મજૂર મરે ગમે ઈ મરે આમાં તોરી ગામના કોઈ વ્યક્તિનો હાથ નહીં હો હા ભાઈ વેપારી હાલવા બધા સ્ટન્ટ કરશે મજૂરને આમ કર્યું મજૂરને કોઈ હાથ અડાડ્યો નથી જો આ મજૂર એની રીતના જો ગાડીમાં જાય છે ભાઈ આમાં કોઈ પણ તોરીના કોઈ નાગરિકનું કાંઈ કર્યું નથી આમાં હાથી નથી કોઈનો અડાડ્યો મજૂરને મજૂર એની રીતના જાય છે જો ગાડીમાં આ પછી આ સ્ટન્ટ કરવા હાટું વેપારી એમ કે મજૂરને માર્યા કે આ માર્યો કોઈએ કાંઈ કર્યું નથી કારણ કે વેપારીને બસાવવા વાળા જાજા અત્યારે ખેડૂત મરે તો માઈ ગયા કે પણ વેપારીને બસાવો એટલે આમાં કોઈની કાંઈ જવાબદારી નથી કોઈને કાંઈ આંગળી અડાડી નથી જી છે આમાં યાર્ડની પેટી રહે એ ભાઈ આવે અને પછી જે આગળની કાર્યવાહી થાય હવે કપાના કપાના દઈ દીધા ને એ પછીનો 1 રૂપિયો ભાઈ લીધો નથી કોઈ આમાંથી આ વેપારીના પૈસા રહ્યા એનામાં ઠેલામાં એમનામ જ છે કોઈ કઈ આમાં ભાઈ લીધો નથી સરપંચ આવ્યા અમારા થોડી ગામના એ બીજા નથી જોતા આ પૈસા તમારે હે ને ગણીને મૂકી દો અમારે એમ જ નથી જોતા રમતા હા ના ખેડૂતનો કપાઈ લે ને વેપારી એમ કે પૈસા લઈ લીધા અમારા અમારે કોઈ ખેડૂતને રૂપિયો નથી જોતો ભાઈ તમારા પૈસા વેપારીના એમને પડ્યા છે અમારે તો વેપારી નજર સામે જોઈ છે ભાઈ કે જે આ 15 મણ લઈ જાય 200 ગાડી એને ચોરીમાંથી જોઈ ગઈ તો 300 મણ કપા તો આમને લઈ ગયો ગોંડલ નો વેપારી છે ભાઈ નામ હું હરિઓમ ટ્રેડર્સ ભાઈ તમારે ગણીને તમે મૂકી દો એટલે આમાં કોઈને કઈ લીધા નથી ભાઈ પૈસા આ વેપારીના પૈસા એમને છે ભાઈ 5 લાખ આ કેટલા છે તને 4 હા ભાઈ મયુરભાઈ 4 લાખ રૂપિયા હવે આ 4 લાખ રૂપિયા રહ્યા એ અત્યારે મયુરભાઈ ક્યાં રાખવાના આ એને રાખવાના વેપારી નો આવે ત્યાં લગી આ પૈસા ને હલાવવાના નથી ભાઈ આ ભાઈ ખેડૂત છે મુનાભાઈ ખેડૂત ને અત્યારે હોપવાના છે આમને 4 લાખ રૂપિયા અને દલાલ જેટલા છે એટલા બધા હાજર રહ્યા ખેડૂત આવે નથી પૈસા આપણે ક્યાંથી જોવાના આવે આમાં કપાસ છોડી જાય એમાં આપણે જોવાના આવે ક્યાંથી પૈસા ગણવા પડે હા ને પૈસા એકવાર હરખા ગણી ગણવા પડે ને પૈસા ગણવા પડે.